गिरिराज श्याम सुंदर श्याम ने श्री गुसाई जी श्री गोकुल नाथ दाव दयाल की नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सखी तेरे भाग्य ने कई कहा कहूं दुनिया में आटला बधा धर्मो एमा कोई महादेव में माने कोई माता में माने ने कोई कृष्ण में माने। जो कृष्ण में माने ये बधा वैष्णव कहवाय हो मारा वाला, पण पुष्टि मार्गीय न कहवाय। पुष्टि मार्गीय वैष्णवनी मारे तमने वात करवी छे। जे मार्ग आपड़ा वल्लभे प्रागट्य कर्यो अने एने अनुसरनारा आपणे बधा जे दुनिया में अत्यारे 4 करोड़ 32 लाख ने समथिंग छे। हवे तमे विचार करो आटला बधा वैष्णव होवा छतांय ठाकोरजी केटलाना घरे बिराजे छे? हवे नारायणपुरा में तो जे जेवुं के अमारी छोटी गोकुळ छे એટલે ગોકુળમાં તો ઠાકોરજી વિના ગોકુળ હોય, પણ હું આખી સર્વસામાન્ય વાત કરું છું। આજે 5 થી 6 મારા ઘરે કેટલા બધા વૈષ્ણવ મળવા આવે। કાલે એક બેન કેટલા રેખો 10 સાડા 10 આવ્યા હતા ને, સાડા 10। હવે સવારે મેં ના પાડી છે કારણ કે સવારે જો આપણે બધાને મળીએ તો મહત્વ આપણું વધુ જાય। આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની આપણે સેવા નથી કરતા હો મારા વાલા। ગોકુળનાથજી સેવામાં પધારતા હતા અને એક વૈષ્ણવે કીધું જે આપ સેવામાં પધારો છો, પાછળ વાળીને તરત શું કીધું? सेवा तो बाप बेटे कर गए, हम तो लकीर पीटते हैं। कोने कीधु? गोकुलनाथ जी। तो 500 वर्ष पहला जेने 84 252 वैष्णव ने वार्ता ने सुंदर ग्रथित करी आपड़ा बधा माटे। आ बधो श्रम मारो वल्लभ होय, गुसाईजी होय, गोकुलनाथजी होय, हरिरायजी होय, पुरुषोत्तमजी होय के द्वारकेशजी होय के आज सुधीना बधा बाळको होय। आश्रम कोना माटे लीधो ज? आपड़ा माटे। हमणां वच्चे अमे उज्जैन जई आव्या 3 दिवस। हवे आवी देवो थाक लाग्यो। पछी जनोनो प्रस्ताव हतो सूरत, 3 दिवस त्यां गया। नामने मैं कीधुं हवे क्यांय नाम देता नहीं, थाकीने ठ्या थई गई। हवे आगळ वात सांभळो। हवे सूरत थी आव्या, व्रज में गया। हजी व्रज मांथी आवे 10-12 दिवस थया छे। त्यां आ द्वारका 30मीए निकळवानुं, 31-1-2 मैं अमने एक वाक्य कीधुं। मैं कीधुं आपणे आटला 68 वर्षे आवी यात्रा करीने थाकी जाईए छीए तो आजना वल्लभपुरना बाळको माटे जो आपणे कोई बोलता होईए ए लोको तो मारा वाला तमे प्लेन में फरो, तमे चारे बाजू जाओ तो खरा। अमे 3 महीना में आवी 5 यात्रा करी तो अमे 2 थाकी गया के हवे आटलू जल्दी नहीं। हवे पाछा द्वारका थी आवीए छीए 2 तारीखे अने चौथीए जवानुं छे जामनगर जिल्लानुं जामजोधपुर गाम। एनुं एक गामडું માંડાસર, त्यां सोम यज्ञ छे। हवे सोम यज्ञ ने आपणे बधा भूली गया छे। अहींया वल्लभाचार्य नगर
આજે છાપામાં અડધું પાનું ભરીને છે દિવ્ય ભાસ્કરમાં. ન જોયું હોય તો વાંચી જાજો. પહેલી વાર આટલું વિરાટ સોમ યજ્ઞનું આયોજન, જે આખી દુનિયામાં શાંતિ સ્થપાય, કોઈ કારણ વિના, ભાઈચારો વધે, હિન્દુત્વને માન મળે અને કૃષ્ણને જે ઓળખે છે એ કૃષ્ણને જાણતા થાય, એ કૃષ્ણને માણતા થાય. 19 થી 24 તારીખ સુધી છે. એમાં મનોરથો છે, મોટા મોટા નંદ ઉત્સવ છે, 56 ભોગ છે, હોળી ખેલ છે, રશિયા છે. આખું રિવરફ્રન્ટ લઈ લીધું છે. મારો કહેવાનો આશય આ છે કે આમાંથી આપણને કેટલાને ખબર સોમયજ્ઞ એટલે શું? ખરી વાત ખોટી? સોમયજ્ઞ 100 થયા એટલે વલ્લભનું પ્રાગટ્ય થયું એ આપણને બધાને ખબર છે. પણ વોટ્સ ધ મિનિંગ ઓફ સોમયજ્ઞ ધેટ વી ડોન્ટ નો. સોમયજ્ઞ એક એવો યજ્ઞ છે જે વલ્લભના પૂર્વજો કરતા હતા. યજ્ઞ નારાયણ ભટ્ટે જે સોમયજ્ઞ કર્યો તો ઠાકોરજી એટલા પ્રસન્ન થયા કે એમાંથી ને પૂર્ણાહુતિના દિવસે મારા વાલા મદન મોહનજી યુગલ સ્વરૂપે પ્રગટ થયા. પ્રગટ થયા એટલું જ નહીં, સાક્ષાત પોતાના મુખારવિંદથી યજ્ઞ નારાયણ ભટ્ટને કહ્યું, ભટ્ટજી, તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ. આ વાત તો બધા જાણો છો એટલે મારે વિવરણ નથી કરવું. જો મર્યાદા માર્ગમાં ઘણા યજ્ઞ થાય, પુત્રેશના યજ્ઞ, લોકેશના યજ્ઞ, વિત્તેશના યજ્ઞ, જે તમારે કંઈક મેળવવું છે, જેના દ્વારા તમારે કંઈક પ્રાપ્ત કરવું છે. પુષ્ટિ માર્ગની એક ખાસ વિશેષતા હોય તો એ છે, વલ્લભ કહે છે, કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વગર તું ઠાકોરજીનો અંશ છે એટલે તારી ફરજ સેવા કરવાની છે. આપણને કોઈ એમ કે છે શ્વાસ શીખવાડું લેતા હાલો, હવે શ્વાસ લેતા થાકી ગયા હોય થોડી વાર આરામ કરો, કે જ કોઈ? આરામ કરીએ તો કાયમ આરામમાં વયા જાય. તો મારે જે કહેવું છે તે આ છે, સોમયજ્ઞ કોઈ પણ જાતની કામના વિનાનો છે. ઓલામાં આહુતિ દેવાય, આમાં સટય બોલાય. સટય એ તમે આજનું જે દિવ્ય ભાસ્કર છે ને એ વાંચશો ને તો જો મને આમને કહીશ, ફોટો પાડી અને અહીંયા બધામાં મૂકી દઈશ, બધાએ વાંચવા જેવું છે. આપણા બધા માટે વૈષ્ણવોએ ગૌરવ લેવા જેવી વસ્તુ હોય તો આ સોમયજ્ઞ છે. અને એનું પ્રગટ પ્રમાણ કે પછી ગંગાધર ભટ્ટે 32 યજ્ઞ કર્યા, એમના પુત્ર ગણપતિ ભટ્ટે 28 કર્યા, એમના ભટ્ટ વાલમ ભટ્ટે 5 કર્યા, એમના દીકરા લક્ષ્મણ ભટ્ટે કર્યા, અને 100 યજ્ઞ પૂરા થયા ત્યારે લક્ષ્મણ ભટ્ટે એને 2 પત્ની ઇલમ્મા ગારુ અને અલમ્મા ગારુ, એને રાતના કીધું, બહુજી ઠાकुर हमारे पूर्वज को यानी कि यज्ञ नारायण भट्ट को आज्ञा करी हती कि 100 यज्ञ पूरा होने के बाद
मैं तुम्हारे कुल में प्रागट्य लूंगा। तो हजी तो कहीं આપણને એના પેલા ઈંધણ દેખાતા નથી। ચલો આપણે કાશી જઈએ। કાશી આવ્યા, ગ્રંથો તો એવું કે છે ત્યાં એટલા બધા બ્રાહ્મણોને જમાડ્યા, એટલા બધા પંડિતોને પુરોહિતોને દાન કર્યું, અને પછી સમાચાર આવ્યા કે હવે બધા યવન લોકો કાશી ઉપર ચડાઈ કરીને આ બધું નષ્ટ કરવાના છે। અને ત્યાંથી ને બધા એમના નિજ જ્ઞાતિના લોકો નીકળ્યા, અને રસ્તામાં ખબર હતી ઇલમ્મા ગારુજી પ્રેગ્નન્ટ છે, ઇલમ્મા ગારુજી ગર્ભવતી છે। અને આપણે બધા જાણીએ છીએ એટલે વિવરણ નથી કરતી કે ચંપારણ આવ્યા અને 7મા મહિને ગર્ભ સ્રવી ગયો। હવે આવું 100 યજ્ઞનું કયું હોય, અને જેના માટે આપણે તડપતા હોઈએ, જેના માટે લાલાયત હોઈએ, અને એ બાળક જ પેલું ઇલમ્મા ગારુજી કેવા દુઃખી થયા હશે। બખોલમાં મૂકી દીધા, ભારે હૈયે આગળ ચાલ્યા। ત્યારે રાત્રે ઠાકોરજીએ કહ્યું, चिंता काहे को करे, मैंने भूतल पर प्रागट्य ले लियो है। चारे बाजू एक आनंद दुदुबी नामનું એવું જેમ સારંગી હોય, જેમ મૃદંગ હોય, એમ એક એવું યંત્ર જે કોઈ ભાગવતનો પ્રાગટ્ય થાય તો એની મેળાએ વાગવા માંડે। જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું હતું મથુરામાં, એને કહેવાય આનંદ દુદુબી, એની મેળાએ વાગડવા માંડે। સ્વર્ગમાં, વૈકુંઠમાં કોઈ એને વગાડવું ન પડે। એટલે સમજી જવાનું કે હવે કોઈ ભાગવત પ્રાગટ્ય થયું છે। આ બાળક એવું માનીને બખોલમાં મૂકી દીધું કે આમાં કાંઈ છે, અને આયા કીધું કે મને મૂકીને આવ્યા, હું તો અહીંયા તમારી રાહ જોઉં છું। લક્ષ્મણ ભટ્ટજીએ ઇલમ્મા ગારુને જગાવ્યા, દેવી ચલો। ઇલમ્મા ગારુ રડી પડ્યા, આપણા હાથે આપણે બાળકને પધરાવ્યું છે, આપણને ખબર છે કે આપણું બાળક નથી। મારા વાલા, માને જે તકલીફ થાય ને એ બીજા કોઈને ન થાય। છતાંય ત્યાં આવ્યા, એકદમ અગ્નિ અગ્નિ અગ્નિ। કારણ વલ્લભનું પ્રાગટ્ય શેમાં થયું હતું? અગ્નિમાંથી। એ કુળને શું કહેવાય? અગ્નિકુળ। હવે ઓલું બાળક હતું આરામથી ને, જે આપણા પ્રાણ પ્રિય વલ્લભ, વલ્લભ એટલે પ્રિય, આરામથી ને મુખમાં અંગૂઠો નાખી 2 હાથ ને પગ હલાવતા જેવા ઇલમ્મા ગારુ આવ્યા, મંદ મંદ મુસ્કાયા, માં મોકું લે, માં મોકું લે। ઇલમ્મા ગારુ દોડવા ગયા। લક્ષ્મણ ભટ્ટજીએ જોયું આટલો અગ્નિ છે। ઇલમ્મા ગારુના સ્તનમાંથી એવી દૂધની ધારા છૂટી કે એને રસ્તો કરી દીધો અગ્નિએ, અને આપણા વલ્લભને લીધા। આ સોમ યજ્ઞની વાત કરવી હતી, એટલે આ અનુસંધાન કીધું મારા વાલા। આમાંથી કેટલાય સોમ યજ્ઞના દર્શન કર્યા છે? 2 કે 3 જણાએ। મેં રાજકોટમાં કર્યા છે, રાજકોટે। હા, એટલે આપણે 3-4 જણાએ, બાકી આટલા બધામાંથી કોઈએ કર્યા નથી। એનું કારણ છે, સોમ યજ્ઞ એમ થતો નથી, એની વિધિ એટલી કરવી પડે છે, એને એટલી પેલું કરવું પડે છે, એમાં બીજું જેવું તેવું કશું ચાલતું નથી। અને આ સોમ યજ્ઞની વિશિષ્ટતા કહું, જેમ પેલા
મંત્રથી અગ્નિ પ્રગટ થતો તો આમાં કેટલાય વાંચ્યું જ? મારી વાત ખોટી તો નથી ને? હું કહું છું એ મંત્રથી જે અગ્નિ પ્રગટ થતો હતો એનું નામે આપ્યું છે, હું ભૂલી ગઈ છું, કારણ કે હવે આપણે તો બધા ભૂલવા માસ્ટર છીએ. તો એના દ્વારા અગ્નિ પ્રગટ કરવાના જ. ક્યાં? ત્યાં સોમ યજ્ઞમાં. તો જેને અનુકૂળ હોય, જો ગામમાં અનુકૂળ હોવું એ તો આપણા ગામમાં આટલો નજીક. આજે અહીંયા આ ગીતાબેન અશોકભાઈના ઘરથી ને કેટલું થાય? રિવરફ્રન્ટ. કાંઈ નહીં. મારા ઘરથી કાંઈ નહીં. તો જો આપણે આપણા ઘરે આપણે કાશીમાં ગંગાજીએ જવાનું હોય ને સ્નાન કરવા, ટિકિટ કરાવવી પડે, રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, પૈસાની વ્યવસ્થા, સામાન લઈ જવાનું. અહીંયા તમારે મારે કાંઈ નથી કરવાનું. હાથ પગને હજુ લઈને જવાનું. મને કોઈએ પ્રચાર પ્રસાર કરવાનું નથી કીધું મારા વાલા. મેં આજે છાપામાં વાંચ્યું ને, અને પૂરેપૂરું વાંચ્યું. તમે બધા વાંચજો, હું મૂકીશ પેલામાં વોટ્સએપમાં. તો આવા યજ્ઞના દર્શન કરવા જેના નસીબ હોય એને મળે. એવો યજ્ઞ માંડાસણમાં 5 એપ્રિલથી ને 10 સુધી છે, જ્યાં મારે નામને જવાનું છે. એટલે દ્વારકાથી ત્રીજી આવ્યા પછી ચોથીએ તો પાછું નીકળવાનું છે. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. આજે કેટલાના ઘરે દિવ્ય ભાસ્કર આવે છે? કેટલાય વાંચ્યું છે? જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, સવારે 5 મિનિટ હેડલાઇન્સમાં જો ટીવી નથી જોતી, એવો ટાઈમ જ નથી. ટૂંકમાં જોવું તો ગમે, હું માણસ છું, પણ એવો ટાઈમ નથી. તો આ આવ્યું ને એટલે સગુણ 10 આવી, એટલે વહેલી ઉઠીને નાઈને ઓલા છાપાવાળા નાખ્યું ને, એટલે એને હેડલાઇન્સ વાંચી. એને અમે ખીજાઈએ છીએ, એ લોકોને ઇંગ્લિશ સિવાય આવડતું નથી. એટલે મેં કીધું જો પુષ્ટિ માર્ગને ઓળખવો હશે, જો કૃષ્ણને ઓળખવો હશે તો મસ્ત ગુજરાતી વાંચવું જ પડશે. એટલે એ લોકોને અમે શું કહીએ, આરાધ્ય સગુણ ગુજરાતી હેડલાઇન્સ વાંચો. એટલે એને ખબર હતી બા ઉઠીને પૂછવા ના જ છે. એટલે અમે લાફિંગ ક્લબમાંથી ચાલીને આવ્યા 7:45. એટલે રાજી થતી આવી, બા મેં હેડલાઇન્સ વાંચી. એટલે મેં બહુ મનમાં ન આપ્યો. હવે મને એમ કે કાંઈક રાજકારણ હશે ને કા એને ક્રિકેટનો શોખ. એટલે મેં સારું બેટા, મને કે મને ખબર સારું બેટા નહીં, આ તમને ગમે એવું જ. બા બાળકને આપણા ઘરની ખબર છે, આપણી ખબર છે આપણને શું ગમે છે. એમાં સૌથી વધુ મારા છોકરાઓ, મારા ઘર, મારા કુટુંબ, મારા આજુબાજુવાળા બધાને ખબર છે મને મારો વલ્લભ જેટલો વાલો છે ને એટલો આ દુનિયાનું કોઈ મને મારી જાતે નથી વાલી. કારણ કે વલ્લભે મને અહીંયા સુધી પહોંચાડી છે. ઓલું એક ધોળ છે ને, વલ્લભ મારા શ્રી વલ્લભ મારા હું ક્યાં હું ક્યાં હતી ને શ્રી વલ્લભ મારા કાનમાં અષ્ટાક્ષરનો મંત્ર બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. બ્રહ્મ સંબંધના શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં
નાવ મારી આજ ચડી ચકડોળમાં ના હાથ જાલી કિનારે મને લઈ ગયા વલ્લભ મારા કાન શ્રી વલ્લભ સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા સત્સંગ તાળાને કુંજ દામ નાખો લી ગયા શ્રી વલ્લભ મારા શ્રી વલ્લભ વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે વલ્લભ ફેરા જન્મ મરણના મારા ટળી ગયા ફેરા જન્મ મરણના મારા ટળી શ્રી વલ્લભ આ વલ્લભે મને ને તમને તમારી મને નથી ખબર પણ હું તો એવો જીવ હતો મને લૌકિક સેવાય સેમાય રસ નહોતો હું પૈસો પ્રશંસા પ્રતિષ્ઠા આના સિવાય મને બીજો સેમાય રસ નહોતો હવે આની કેવી કૃપા થઈ નોકરી 15 વર્ષ વહેલી છોડી દીધી ઠાકોરજી પધાર્યા અને આખું ઘર અનુકૂળ ને મારા ઘરને ગોકુળ બનાવી દીધું આની કૃપા વિના શક્ય નથી તો આ સોમયજ્ઞ એકવાર હવે હું ને તમે બધા કાંઠે બેઠા છે આ 2-4 જણા સિવાય આપણી ગાડીમાં આપણા ડબ્બા બધા એવા છે કે ક્યારે આપણું સ્ટેશન આવી જશે પણ આપણા જીવનની આપણને ખબર છે આપણી ટિકિટ આપણે નથી લીધી આણે આપી છે પણ બંધ કવરમાં ખોલવાની રોજ એમ થાય આજે તો એ દિવસ નહીં હોય ને પણ છતાંય જીવીએ છે કેવી રીતે જાણે અમરપટો લખાવીને આવ્યા છે પ્રપંચ તારું મારું ભક્તિમાં આપણે આ બધું નથી છોડતા હવે હું આ બધે જાઉં ને એટલે મેં ભક્તિને બહુ નજીકથી જોઈ આડંબર જોયો દેખાદેખી જોઈ રિયલ જે ભાવ હોવો જોઈએ ને એ ભાગ્યે જ મળે છે અને એ જ્યાં મળે છે ને ત્યાં 1 કલાક સત્સંગના બદલે 2 કલાક થઈ જાય છે તો એ દેહનું ભાન રહેતું નથી બાકી જ્યાં જાવ ત્યાં 10 મિનિટમાં 15 જણા ઊંઘતા જોઈ એનું કારણ છે જેને પુષ્ટિ માર્ગમાં રસ નથી એ જ કરવાના છે હવે એક નાની વાત પુષ્ટિ માર્ગ પ્રમાણ વિનાનો નથી પુષ્ટિ માર્ગ પ્રમેય વિનાનો નથી 4 તબક્કા પ્રમાણ પ્રમેય સાધન ફલ પ્રેમ આસક્તિ વ્યસન તન્મયતા સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ કળયુગ મકાન ઘર હવેલી વ્રજ પ્રતિકૂળ અનુકૂળ સાનુકૂળ સસાનુકૂળ
આવા 108 શબ્દો છે જેના 4 તબક્કા છે. અમે નાના હતા તો અમારા ગુરુદેવના વહુજી, એટલે કે અમે ભાભીજી કહેતા, કારણ કે એમના બાળકો બધા ભાભીજી કહે. અને અમારા ઘરમાં રિવાજ હતો કે સ્કૂલેથી આવો એટલે બંગલે જવાનું ને જવાનું જ. તો ભાભીજી ઘણીવાર અમને આ બધું કહેતા. બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને ઘડપણ, 108 એટલે કેટલું હશે? એમનું વિવરણ અમને રોજ કરતા હતા, 4 નું. આપણે કોક વાર એવો ટાઈમ હશે ત્યારે આ બધાનું વિવરણ કરીશું. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ, 4 જાતના ગોપીજનો. તો મારે જે વાત કરવી તે આ જ. આપણા વલ્લભે આપણને જે પુષ્ટિ માર્ગ આપ્યો છે અને આપણે બધા કહીએ છીએ આ વલ્લભ કુળના ઘરે આ નિધિ સ્વરૂપ બિરાજે છે. આપણા તિલક બાવાને ત્યાં કયું નિધિ બિરાજે છે? નટવરલાલ. ગિરધરજી માટે કયું નિધિ સ્વરૂપ? મથુરાનાથ. ગોવિંદરાયજી માટે કયું? વિઠ્ઠલનાથ. બાલકૃષ્ણજી માટે કયું? દ્વારિકાધીશ. ગોકુલનાથજી માટે કયું? ગોકુલનાથજી. રઘુનાથજી માટે કયું? ગોકુલચંદ્રમાજી. યદુનાથજી માટે બાલકૃષ્ણજી અને ઘનશ્યામજી માટે મદન મોહનજી, જેનું પ્રાગટ્ય સોમયજ્ઞમાંથી થયું હતું. હવે જે વાત છે આ કોઈ સ્વરૂપ ઘડેલા નથી, કોઈ સ્વરૂપ દોરેલા નથી, કોઈ સ્વરૂપ મૂર્તિ કંડારેલી નથી. બધાય સાક્ષાત પ્રગટ થયા છે. એટલા બધા સ્વરૂપો છે મારા વાલા. જો એક ની હું અહીં લીલા કેવા બેસું ને તો આપણા ગીતાબેનના ઘરે અઠવાડિયું રોકાવું પડે. આ જો અશોકભાઈ તૈયાર હોય ને, આમે મારો માળ ખાલી છે ઉપરનો. જો હસે એનું વસે, રોવે ઈ ખોવે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જોઈ એ હોય ઉદાસ તો ન હોય વલ્લભનો. હવે જે કેવું છે તે આ છે. દાખલા તરીકે ગોકુલચંદ્રમાજી ક્યાંથી પધાર્યા? યમુનાજીમાંથી. ઓલી ક્ષત્રાણીને 4 સ્વરૂપ મળ્યા હતા. ગોકુલચંદ્રમાજી, નવનીત પ્રિયાજી, લાડલેશજી અને લલિત ત્રિભંગી. આ બધું મેં કહેલું છે. એટલે હવે કોઈ ઘડેલું જ ના, કોઈએ ચિતરેલું જ ના, કોઈએ કંડારેલું જ ના. શ્રીજી બાવા નાથ દ્વારામાં આટલું મોટું સુંદર સ્વરૂપ તમે ક્યાંય જોયું છે મારા વાલા? હવે ગિરિરાજજીમાંથી પ્રગટ થયું, પણ ગિરિરાજજીમાં ક્યાંથી આવ્યું? મેં અહીંયા કહ્યું છે એટલે વિવરણ નથી કરતી. નંદ બાવાને યશોદાજીને ઠાકોરજીએ પોતાનું એ સ્વરૂપ પોતાનામાંથી પ્રગટ કરીને આપ્યું તું ને કહ્યું તું, માં હું ગોકુળથી મથુરા જાઉં છું, તું મારા વિના જીવી નહીં શકે, તું મારા વિના રહી નહીં શકે. એટલે આ એક હાથ ઊંચો, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હા, દેવી જીવનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હા. તો એ સ્વરૂપ જ્યારે નંદ યશોદાજીને લીલામાં જવાનો સમય આવ્યો ત્યારે ઠાકોરજીને પૂછ્યું, લાલા હવે તેરે સ્વરૂપ કહાં પધરાવું? ઠાકોરજીએ કીધું, ગિરિરાજજી મારું હૃદય છે, હરિદાસ સ્વર્ય છે, મને વાલામાં વાલા છે. માં, મારા આ સ્વરૂપનું તેજ, મારા આ સ્વરૂપનું સૌંદર્ય, માધુર્ય, લાવણ્ય, પ્રકાશ, પુંજ બીજું કોઈ નહીં સાચવી શકે. ગિરિરાજજીમાં પધરાયું અને 5000 વર્ષ પછી 1535માં સામનેજી સ્વરૂપ
આપણા વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું અને અહીંયા ગિરિરાજમાંથી ગિરિકંદરામાંથી ને ગોવર્ધનનાથજીનું કયું આપણે ધોળ ગાયા છીએ? ગિરિકંદરામાંથી પ્રગટ રજક્ય કે દુસના ગોવર્ધન રસિયા મારે મન વસિયા મારે ના મધુ. હવે જે વાત કરવી છે તે વૃંદાવનમાં 5000 થી 5500 છે મંદિરો, પણ આપણું એક જ છે, આપણા વલ્લભના બેઠક છે. બાકી બધું મર્યાદા માર્ગી, પણ છતાંય કૃષ્ણ એટલે આપણે બધે જઈએ છીએ. બાકે બિહારીમાં બધાને રસ. મારે જે વાત કરવી છે રાધા વલ્લભજીનું મંદિર કેટલાય જોયું છે, એ સ્વરૂપના દર્શન કર્યા છે. હવે જાવ તો જાજો. રાધા વલ્લભ, રાધા રમણ, એકવાર વૃંદાવનમાં ભેગા આવજો બધા વ્રજમાં. હા, હવે એની વાત કરું કે કેવી પ્રભુની લીલા છે. આ રાધા વલ્લભજીનું સ્વરૂપ શંકર ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયું છે કાશીમાં. કારણ કે શંકર ભગવાનનો આરાધ્ય દેવ કયો છે? એટલે જ્યાં પણ સપ્તાહ હોય ત્યાં પેલું આસન કોનું બિછાવવામાં આવે છે? એ ના બિછાવે ત્યાં સુધી પેલો વૈષ્ણવ કોણ? પુષ્ટિ માર્ગનો. બરાબર ને? અને રામાયણનો પેલો શ્રોતા કોણ? હનુમાનજી. હવે જે વાત કરવી ત્યાં છે. હવે શંકર ભગવાનને ત્યાં એક આત્મરાય નામનો બ્રાહ્મણ આવતો હતો. એટલી એમની સેવા કરે ને, પૂજા કરે ને, એમના બધા તપસ્યા કરે ને, તપ કરે ને, બિલ્લી ચડાવે ને, જળ ચડાવે ને, અને મહિમા એટલે શિવ મહિમા સ્તોત્ર ને એટલી 11 કરે ને, એટલું વિનવે. હવે સૌથી ભોળા હોય વરદાન દેવામાં તો કોણ? એટલે આપણે કહેવત આવે ભોળાના ભગવાન. નો દેવાનું હોય ને ક્યાંય વરદાન દઈ દે, રાજી જલ્દી થઈ જાય. પછી ભરાઈ જાય એટલે કોને બોલાવે? વરદાન દઈને ભરાય તો જાય જ. મેં ઓલી ભસ્માસુરની વાત કરી હતી. ઓલાએ તપ કર્યું, ઈ કે લે તું માગ, જે માગી દઈ દઉં. ઈ કે હું જેના માથે હાથ મૂકું ને ત્યાં બળીને ભસ્મ થઈ જાય. ઈ કે તથાસ્તુ. શંકર ભગવાન ઉપર હાથ મૂકવા દોડ્યો. શંકર ભગવાન કૈલાસમાં દોડા દોડ, આખી પૃથ્વી ધબધબ થાય. બોમ શું પાડે ખબર? શંકર હવે આવજો સામળિયા, આવજો. ઠાકોરજી કે બધે દીવો તમે, અને પાછું એને હલ કરવા મારે આવવાનું. પ્રભુ પધાર્યા. ઓલો દોડતો તો કોણ? ભસ્માસુર. ઈ ક્યારે ભાઈ કાં દોડાદોડી કરસ? ઉભર ઉભર. ઈ જા વિષ્ણુ આપને ખબર ન પડે, આ મારા શંકર વચ્ચેની વાત છે. ઈ કે પણ વાત તો કર. ઈ કે આ તમારા મહાદેવે આટલું તપ કર્યું, આટલા મેં એના બધા સ્તોત્ર કર્યા, વરદાન માગવાનું કહ્યું ત્યારે માગ્યું છે વિષ્ણુ. ઈ કે તારી વાત હાવ સાચી. વરદાન દીધું, મેં કીધું કે જેના પર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય, તો હવે મારે એના માથે હાથ મૂકવો છે. ઈ કે કા? ઈ કે જો તો ખરું એનું વરદાન સાચું છે કે નહીં. ગાંડા આમાં દોડાદોડી કરે, તાર માથે મૂક. ઓલાય પોતાના માથે મૂક્યો, બળીને ભસ્મ થઈ ગયો. એનું નામ શું પડ્યું? ભસ્મા. તો અહીંયા પૂછ્યું તારે શું જોઈ છે? કોને પૂછ્યું? આત્મરાયને. ઈ કે તમારું વહાલામાં વાલો, તમારું ગમતામાં ગમતું, તમને ગમતા મણી, તમને ગમતું નિધિ, જેના પછી તમને બીજું દુનિયામાં કાંઈ ન ગમે એ વસ્તુ મને આપો. શંકર ભગવાન કે સાંભળ, તું જે માગી દઈ દો, મારા પ્રાણ લઈ લે, પણ મને ગમતું, મારું પ્રિય, મારું સર્વસ્વ એ તું મારી પાસે ના માગ. એ કે મારે તો એ જ જોઈએ છે. તો શંકર ભગવાને
આ જે રાધા વલ્લભજીનું સ્વરૂપ છે વૃંદાવનમાં, એ પોતાના હૃદયમાં બિરાજતું હતું, પ્રગટ કરી અને દીધું અને આંખમાં અશ્રુ. આ મારું પ્રિયમાં પ્રિય છે, આ મારું વાલામાં વાલું છે, આ મારું સર્વસ્વ છે. આત્મરાય ખીજાણો, બ્રાહ્મણ હતા ને, આવું દેવાય? મને તેમ કે હીરા ને મોતી ને માણેક ને રૂપું ને ચાંદી ને સોનું ને, આને મારે શું કરવાનું? મારે ખાવાના હા હા ત્યાં પાછું આને ખવડાવવાનું? મહાદેવ કે તે મને કહ્યું તું તમારું વાલામાં વાલું, પ્રિયમાં પ્રિય. તો મારું પ્રિયમાં પ્રિય મારો કૃષ્ણ છે. એનું પ્રગટ પ્રમાણ ભાગવતમાં સમુદ્ર મંથન વખતે જ્યારે વિષ નીકળ્યું તો શંકર ભગવાને આપણા ઠાકોરજીને ના પીવા દીધું. વિષ પીવા આવી ગયા. હવે જો પી જાય તો અંદર કોણ બિરાજતા હતા? ઠાકોરજી. તો વિષ કોને જાય? ઠાકોરજીને પીવા દે, અને બહાર કાઢે તો દુનિયા વિષથી ભરાઈ જાય. એ કે આય ન કરાય, મારો પ્રભુ લાજે. ક્યાં રાખ્યું? કંઠમાં. ન નીચે ઉતાર્યું ન બહાર કાઢ્યું. આ કંઠ એમનો ઝેરના કારણે, વિષના કારણે નીલો થઈ ગયો, એટલે નામ પડ્યું નીલ. વાત કરતા હતા રાધા વલ્લભની. એ કે હવે તને આપી દીધું. વચન એટલે વચન, વરદાન એટલે વરદાન. આ કે સારું, હવે તમે આપ્યું છે તો જો. બ્રાહ્મણોને વાર્તા આવે, એક ગરીબ બ્રાહ્મણ હતો, એક ગરીબ વાણિયો આવ્યો કે સાચું કેજો. હવે બિચારો કે મારું માંડ માંડ કરું છું, હવે આનંદ મારે લઈને ગયા. એને 2 દીકરી હતી. હવે ઔરંગઝેબે બધું તોડવાની શરૂઆત કરી, તો એ સ્વરૂપ લઈને કામવનમાં આવ્યા. ત્યાં 130 વર્ષ રહ્યા. અને હિત હરિવંશરાયે એ સ્વરૂપ આની 2 દીકરી યાર લગ્ન કર્યા. અને કેટલી હતી? 2. અને એને નક્કી કર્યું હતું કે પાછળ મારે તો કોઈ છે નહીં, તો મારી દીકરીના લગ્ન જેની સાથે થશે એને હું આ સ્વરૂપ પધરાવી દઈશ. તો હિત હરિવંશરાય રાજી થઈ ગયા કે મને પરણવામાં રસ નથી, મને એની દીકરીઓમાં મને રસ શેમાં છે? આ સ્વરૂપમાં. પરણા. જેવી રીતે આપણા વલ્લભે કાશીમાં મહાલક્ષ્મી વહુજી સાથે વિવાહ કર્યા, એમના ત્યાં પંચતત્વોની સેવા બિરાજતી હતી. ગણપતિને, શંકરને, માતાને, મહાદેવ સાથે ગોકુળનાથજી હતા, જે એમના સાઉથના વંશમાંથી એમની પાસે આવ્યા હતા. એ ક્યાંથી આવ્યા એની લીલા અદ્ભુત છે, કલાકની છે, પછી કહીશ. હવે કીધું બેટા મારે આગળ પાછળ કોઈ છે નહીં, તું બધા સ્વરૂપ પધરાવી જા. મહાલક્ષ્મી વહુજીએ વલ્લભને પધરાવ્યા. વલ્લભે ગોકુળનાથજીના સ્વરૂપને પોતાની પાસે રાખી બાકીના 4 સ્વરૂપ ગંગાજી પધરાવી દીધા. સ્વરૂપોએ હાથ પકડી, વલ્લભ તમે તરછોડી દેશો તો અમને કોણ પૂછશે? અમને કોણ યાદ કરશે? વલ્લભે વચન આપ્યું, સાંભળો, જ્યારે મારા ઘરે પ્રસંગ હશે, ઉત્સવ હશે, ત્યારે તમને બોલાવશું અને પાછા તમે યથાસ્થાને જાજો. વલ્લભ કુળને ત્યાં લગ્ન હોય ને ત્યારે ગણપતિનું કરે છે ને, ખોટું તો નથી બોલતી ને. નાગ પંચમીએ નાગ પૂજવા જાય છે. અને એ ગોકુળનાથજી. તો એવી જ રીતે અહીંયા આ રાધા વલ્લભ સ્વરૂપ જે શંકર ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયું હતું, એ સ્વરૂપ લઈને વૃંદાવનમાં આવ્યા અને 400 એકર જમીનમાં રાજાએ આપી આ સ્વરૂપની સ્થાપના કરી ને લાલ પથ્થરથી મંદિર બનાવ્યું અને પાછું એને લૂંટ્યું કર્યું. પણ આ સ્વરૂપે એવી તેજસ્વીતા કે આ સ્વરૂપને કોઈ કાંઈ કરી શક્યું નહીં. કારણ મૂર્તિ નહોતી, કંડારેલું નહોતું, બનાવેલું નહોતું. સાક્ષાત શંકર ભગવાનના હૃદયમાંથી પ્રગટ એ સ્વરૂપને કોણ પેલું કરી શકે? હવે રાધા વલ્લભના મંદિર જાઓ તો દર્શન કરજો.
રાધા વલ્લભજીની બાજુમાં રાધા વલ્લભ નામ છે એટલે આપણે એવું જ માનીએ કે યુગલ સ્વરૂપ. એમની બાજુમાં કોઈ સ્વરૂપ બીજું ન પધરાવ્યું એ હરિવંશરાયે રાધાજીનો મુગટ પધરાવ્યો છે. એને 16 શિંગાર થાય છે અને એની બધી સેવા થાય છે. અનેક પરચા છે, અનેક ચમત્કાર છે, પણ આપણામાં કોઈ ચમત્કારમાં માનતા નથી. ચમત્કાર કોણ કરે? જેને પોતાના ઠાકોરજીમાં, પોતાના ધર્મમાં, પોતાના ગુરુમાં અને પોતાના પ્રેસમાં વિશ્વાસ ન હોય ને. મારા વરને હું પ્રેમ કરીને આવી હોઉં અને મને વિશ્વાસ ન હોય ને તો હું એને શું કહું? તમે ક્લાસ 1 ઓફિસર છો એમ મને બતાવો રસીદ, તમારો પગાર કેટલો છે? જો મને એનામાં વિશ્વાસ નથી, પણ હું એને પૂછ્યું જ નહીં કે તમારો પગાર કેટલો. મને ગામવાળા, ડ્રાઈવરો, પાડોશીઓ, સગાવાલા બધા શું બહુ નસીબદાર છો, તને બહુ સારું મળ્યું, મારે ક્યાંય પૂછવા જવું પડ્યું? તો આપણે બધા ચમત્કારની જરૂર જ નથી. આપણો વલ્લભ આપણા માટે કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા, ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા હતા અને આપણે પ્રવાહી ભેગા ભળી ગયા હતા. ઓલી પંચતંત્રની વાર્તા બધા વલ્લભ ઓળખીએ છે કે સિંહના ટોળામાંથી સિંહનું બચ્ચું છૂટું પડેલું બકરીના ટોળામાં, ઘેટાના ટોળામાં. બધી વાર્તા તમે જાણો છો એટલે મારે આગળ નથી કહેવી. તો આપણે બધા કરોડો વર્ષો પહેલા ઠાકોરજીની ગોલોકની લીલામાંથી દોષ પડવાથી છૂટા પડીને ભૂતલ પર આવ્યા હતા. આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા. આપણે સિંહ છીએ, સિંહના બાળ છીએ, એ ભૂલી ગયા હતા. એક મિનિટ. તો આ રાધા વલ્લભનું સ્વરૂપ. વૃંદાવનમાં રાધા રમણ હોય, રાધા વલ્લભ હોય, બાંકે બિહારી હોય, બધા સ્વરૂપની આવી અદ્ભુત લીલા છે. કોઈ કંડારેલું નથી, બધા સ્વયં પ્રગટ થયેલા છે. હવે એક નાની વાત કરીને આપણે પૂરું એટલે કરશું કે તમે બધા 3 વાગ્યાના આવ્યા છો, હું 4:30 આવી. એટલે અત્યારે જે ચાલી રહ્યું છે રસિયા, રસ અહીંયા, જો જેને રસ અહીંયા હોય ને એને જ રસિયામાં આનંદ આવે. હવે આપણે માનો કે પૈસા દઈને રસિયાવાળાને બોલાવીએ તો એ શેના માટે આવ્યા છે? સમજા કે નહીં? આજે હું ને તમે શેના માટે ભેગા થયા છે? રસિયા. આમાં આપણને કોઈને દેવાના જ કાંઈ. તો તમને વધુ આનંદ ક્યારે આવે? લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. આપણા ઘરે આપણો પૌત્ર આવ્યો હોય, પેલો વહુ એના પિયરથી ને આવે અને નવું ઘોડિયું લાવ્યા હોય અને અંદર નાખીએ. હવે કરોડોપતિ હોય તો એમ કે છે કે ભાઈને બોલાવ, ત્યાં બેઠી બેઠી ગાય ગીત, ભલે રોજના 1000 રૂપિયા લે, એ હાલોડા ગાય ને મારા દીકરાને શું કહે, ઓલું છોકરું જોર જોરથી રોવે. પણ આપણે ધીમે ધીમે નાખીએ, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે ધીમા વાજો પોઢી ગયેલ છે. આપણે નાના હતા ત્યારે ગાતા, ભાઈલો મારો ડાયો પાટલે બેસ. હવે જો અત્યારે આપણને યાદ છે ને, આપણને કોઈ પૈસા દેતું તું મારવાલા, અને છતાંય આપણું છોકરું આપણે પછી ગુસ્સો આવે ને સુવે નહીં ને આંખ ફાડીને આપણી સામે જોવે ને એટલે 2-3 દઈએ, હોઈ જા. પણ એને એ થપાટમાં એને એવો આનંદ આવે કે પછી આંખ બંધ કરી દે કે ના કરી દે.
સાચું તો કયો મારવાલા, આ બધાનો અનુભવ છે. એમ આપણા ઠાકોરજીને, આપણા માથે બિરાજતા આપણા પ્રભુને આપણા તન મન ધનથી જે સેવાય, જે ગવાય, જે બોલાય, મારા વાલા, એમાં જ આનંદ આવ્યો. આજે આ બધા આપણે કુંજના છીએ, આપણે ભેગા થયા, આપણે જેવું ગાયું એવું વલ્લભ રાજી થતા હતા કે નહીં? આવડે છે, નથી આવડતું? રાગ છે કે નહીં? વલ્લભ કે જેવો તેવો છે તું મારો, હાથ પકડ્યો મેં તારો. બીજા માર્ગમાં એમ કે સારો ઈ મારો. મારો વલ્લભ કે ના, મારો ઈ સારો. આપણે કોના છીએ? વલ્લભના. એટલે આપણે સારા હોવાની ચિંતા કરવાની કે પ્રમાણપત્ર દેવાની જરૂર નથી. જો રાષ્ટ્રપતિને પટાવાળો હોય ને, એને કોઈ ક્યાંય લેવા ગયો હોય ને, તો એમનો કે આઈ કાર્ડ બતાવો. આપણે તો એ બધા જ છીએ મારા વાલા, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. હવે એક નાની વાત કરી દઉં. આજ સવારે સત્સંગ સાંભળતી હતી. રસોઈ કરું ત્યારે અવશ્ય રસોડામાં યુટ્યુબમાં બધું આ મૂકી દઉં. એમાંથી વલ્લભ જેટલું કેવડા હોય એટલું મને યાદ રાખે, અને પછી આ યુટ્યુબમાં, પછી ઘરે હોય કે ક્યાંક બહાર જાઓ. ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને પધારતા હતા. ઈત ગાય ઉતકાય, ગાયન મેં બસ વહી ભાવે. હવે ગાયો આગળ, ઠાકોરજી પાછળ. બછડા પ્રભુ નામ ચારે બાજુથી ને વાલ કરે, પૂંછડું અડાડે ને સામું જુએ ને. હવે સવારના ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા પધાર્યા હતા, તો ગોપીઓને ઠાકોરજીનો વિરહ હતો. ક્યારે પધારશે, ક્યારે મુખારવિંદના દર્શન કરશું? તમે આટલા બધા ઠાકોરજીના ઘરે, ઠાકોરજી માથે બિરાજે છે. આપણા ઠાકોરજીને કોઈ દી મોઢું ચડેલું દેખાણું? તમને સાચું કહેજો, કેવા હસતા હોય? આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમ. તો ઠાકોરજીનું મુખારવિંદ જોવા, અને મનમાં પાછું જે છે ગોપીઓને, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા હવાર સુધી હાલે. કોઈ અટારી ઊભી છે, કોઈ દરવાજે ઊભી છે, કોઈ યમુના કિનારે ઊભી છે, કોઈ ઝાડની ઓથમાં ઊભી છે, કોઈ ઘૂંઘટ કાઢીને ઊભી છે. હવે દરેક ઈચ્છે છે આજે ઠાકોરજી અમારી કુંજમાં પધારે, રાત્રે આજે અમને પ્રભુ નિકુંજનું સુખ આપે. એક ગોપીએ અટારીમાંથી ગુલાબના પુષ્પની માળા ઠાકોરજી ઉપર પધરાવી. ઠાકોરજી હાથમાં લીધી, સામું જોયું, ગુલાબના ફૂલને પકડીને પ્રભુએ કીધું, ગુલાબની કુંજમાં આવી જાજે, હું ત્યાં આવીશ. સમજાય છે મારી વાત? હવે આજે એવું ન બન્યું. આની લીલા છે કલાકની, કે કઈ ગોપીને કયો ભાવ કીધો એ અત્યારે ટાઈમ નથી, પણ મારે જે કહેવી છે પ્રસંગ, જે આજે કયો બીજો એ કેવો છે. આજે પ્રભુને બધી ગોપીઓ આમ ઈશારો કરે, બોલાવે, કોઈ ફૂલ માથે નાખે, તો ઠાકોરજી કે આ કાંટા કોણ નાખે છે, પથરા કોણ નાખે છે? આજે એમનો મૂડ નથી, આજે પ્રસન્ન નથી, આજે ઠાકોરજી વિવળ છે. આજે ઠાકોરજી જાણે કશું શોધી રહ્યા છે. માંડ માંડ યશોદાજીને ડેલી આવ્યા. યશોદાજી બહાર આરતી ઉતારવા,
પોતાના પલ્લુથી ઠાકોરજીનું મુખારવિંદ લૂછ્યું, आरती उतारी। लाला आज यूं क्यों मुंह धर के बैठो है? माँ आज बात मत करो। मेरे लाल काव भयो? माँ मारी कामड़ी खोवाई गई। माँ मारी काली कामड़ी खोवाई गई। कहाँ गई? माँ वो मालूम हो तो मैं लेके नहीं आतो। पूछ्યું તે કોઈને? અને ઠાકોરજીના આંખમાંથી અશ્રુની ધારા। माँ मैंने वह गोपी ने पूछ्यो कि मेरी कारी कामर देखी तूने? वह गोपी ने बतायो, हाँ देखी। मैं प्रसन्न भयो। माँ दौड़ के वहां के पास गए के आलिंगन करके पेट पे पूछ्यो, कहाँ है मेरी कारी कामर? गोपी बोली, अरे लाला वो तो यमुना जी में बह गई। जे कह્યું ને મને તેવું આવડતું નથી મારવાલા। જો વલ્લભ એ વલ્લભ, ગુરુ એ ગુરુ। આપણે બધા તો જો આ સાંભળવું હોય ને એનું ખાલી માં કે હું લાલા, માએ પોતાના પલ્લુથી ને ઠાકોરજીના આંસુ રોઈ। ઓર કાઈ को पूछो तो? हाँ माँ सखन को पूछो। काव बोले? माँ श्रीदा माँ ने कहो, हाँ मैंने देखी थी, कारी थी, तेरी थी, बड़ी प्यारी थी। मैं वहां के पास दौड़ के गयो। मिल गई क्या? नहीं माँ, वहां ने पूछ्यो, मेरी कारी कामर देखी? हाँ लाला। कहाँ गई? ये गाय खा गई। अरे मेरे लाल चल घर में नहीं ला दूंगी। तेरे बाबा को बोलूंगी कि मथुरा तेज बरन जाए तो मेरे लाला के लिए नई कामड़ ला दे। नहीं माँ, मोको वो नई कामड़ नहीं चाहिए। कारण हिस्ट्री को आ काली कामड़ राधाजी आपी थी। હવે એની લીલા છે, અત્યારે આપણી પાસે સમય નથી, હવે પૂરું કરવું છે। હવે રાધાજી આપી હોય કાળી કામળ ખોવાય, પોસાય ખરું? આપણા વરને હગાઈ પછી પહેલી વાર મળવા ગયા હોય, હીરાની વીંટી દે અને ખોવાઈ જાય, સમજ્યા કે નહીં સમજ્યા? આમ તમે આમ જરા મોઢા પર ભાવ લાવો તો મને, તમે સ્ટેચ્યુ જે નામ કરો તો મને થાય નથી સમજાણું। હવે ઠાકોરજી વિહવળ થયા। माए कीधु, लाला काव करूं? मेरी वो कारी कामर मां। मां ने खबर हती तो यमुनाजी जल पीवा गयो, तने खबर नीचे पड़ी गई थी? ना मां नथी पड़ी। तारी गाय खाई गई थी तने खबर? मारी गाय मारा अधरामूत सिवाय कशुं ज खाय नहीं। तो सुबह लेके गयो तो क्या? माँ तूने तो उड़ाई थी और बोली थी, लाला इतनी ठंड में एक कारी कामड़ दूजो कोई दू का? ना तो को काव मालूम, मेरी राधा ने मेरे प्यारी जू को जो कामड़ दी है ना, दूसरा कुछ मेरे को चाहिए ही नहीं। माँ के अब क्या करूं? अंदर गया, स्नान कराव्યું, ઉબટનો કર્યો, ભોજન માટે બેસાડ્યા, પણ આજે ભાવે નહીં। હવે લીલા જુઓ, રાધાજી લઈ ગયા હતા એ। હવે આજે શરદ પૂનમ હતી તો ઠાકોરજીને પાછા રાધાજીએ ચંદ્ર સરોવર પર રાસમાં બોલાવવા હતા। श्याम तुझे मिलने का सत्संग ही बहाना। तो राधा जी का एक बहानो तो જોઈએ ને। राधा जी दौड़ता दौड़ता आया। क्यों रे प्यारे, आपकी कारी कमर कहाँ गई? खो गई। सारा व्रज ढूंढ डाला, कहीं नहीं मिली। माँ बेचारा भोला, बिटिया मेरा एक काम करेगी क्या? हाँ माँ,
तू लल्ला को लेके जा, कारी कामर ढूंढ के ला। मां ढूंढते ढूंढते सुबह हो जाएगी तो कोई बात नहीं, राधा जी કેટલા માટે તાવું છે। માએ કીધું પેલા યુગલ સ્વરૂપે ભોજન કરી લ્યો। રાધાજી આંખ મિચકારી, ઈશારો કર્યો, બોલો હિન્દી પિક્ચરનું ગીત છે ને, इशारो इशारो में दिल देने वाला मेरी जान सीखा है तुमने क। राजी થઈ ગયા રાધાજી, ઠાકોરજી બેએ યુગલ સ્વરૂપે ભોજન કર્યું અને બે કારી કામર શોધવા નીકળ્યા। બહાર નીકળ્યા એટલે રાધાજીએ કહ્યું, प्यारे कारी कामर तो मैंने ही ली थी, कारण विना मां तमने बाहर आवा दे नहीं। एक मिनट लिखो, बंद कर। आ बधी लीलाओ व्रज विरजा, गोलोक में यमुनाजी नु नाम विरजा है। वल्लभकुल में आजनी तारीख में घर में यमुनाजी नी वातो थती होय ने तो विरजा कहेवाय। अमे नाना हता ने तो रमवा जईए, પછી સાંજે અમને બધાને પેલા બુંદીના લાડવા આપે ભાભીજી। શું કામ? ચલો વાર્તા કરે તમને, એટલે અમને વાર્તા કરે। તો એમાં યમુનાજીની વાર્તા કરતા હોય ને તો વિરજા બોલે। મારો સ્વભાવ પહેલેથી બહુ જ ખરાબ, મને જ્યાં સુધી સમજણ ન પડે ને ત્યાં સુધી હું પૂછ્યા વિના રહું નહીં। હવે ત્યારે આવા માઇક નહોતા ઘરમાં જ, ને મેં કીધું ઉભા રહો ઉભા રહો, મારી બા ચૂટલો કરી, એમ ન કહેવાય, આ ભાભીજી છે, તું તારી બેનપણીને કહેતી એમ કહેશું, પણ સમજણ નહોતી ને એટલે મારી બાએ કીધું જે ક્ષમા કરજો, તું ચિંતા કરવા, એને પૂછવા દે। મેં કીધું જે વિરજાનો મતલબ ના સમજાયો ત્યારે કે ગોલોકમાં યમુનાજીનું નામ શું છે? ગિરિરાજજીનું નામ સતશૃંગી। આ બધી તમે જે ગ્રંથો વાંચો ને મારા વાલા, બધું અંદર લખેલું છે અને આ બાળકોના વચનામૃત। પણ આપણે બધાને થોડું વાંચવું નથી ગમતું, સાંભળવું નથી ગમતું। જેટલી વાર મળીએ એટલી વાર પછી આપણે રસ્તામાં તો પાછા બીજી જ વાતો કરતા હોઈએ। જોયું ઓલાય મારી યાર કેવું કર્યું તું, બીજી વાર એની યાર રિક્ષામાં ન જાવું। આ સહજ છે બધું। આજે તમે કરતા હોય એ જ અમે કરતા હોઈએ। મારે કહેવાનો આશય, હવે આપણી ઉંમર એવી છે, હવે તારું મારું પાપ પ્રપંચ, અહંતા મમતા આગા પાછી, ખાસ આપણા બધાની ટેવ હોય તો આગા પાછી। એના બદલે જો તમે આ સત્સંગ, મારો નહીં હો, મારા મન સત્સંગ નથી આવડે, બાળકોના આ બધું રસ્તામાં મનન કરો કે તમે વિચારો તો તમારા જીવનના છેલ્લા દિવસો એટલા સરસ જશે કે અંત સમય આવશે ને ત્યારે તમને મરવાની બીક નહીં લાગે। અત્યારે દુનિયામાં સૌથી વધુ બીક લાગતી હોય તો શેની લાગે છે? કેમ? આપણને બીક છે જો પરીક્ષા આવે ને, આખું વર્ષ આપણે રખડી ખાધું હોય, અડધા પીરિયડ છોડી દીધા હોય, ચાલુ કોલેજે પીરિયડ ડ્રોપ કરીને પિક્ચર જોવા ગયા હોય, બેનપણીને ઘરે નાસ્તો કરવા ગયા હોય, પરીક્ષા આવે એટલે સૌથી વધુ બીક કોને હોય? જ્યાં રખડતા હોય એને। પણ આખું વર્ષ ભણ્યા હોય, આખું વર્ષ કોલેજ એટેન્ડ કરી હોય, કોલેજમાં જેનું નામ હોય એની પરીક્ષા આવે તો શું વિચાર કરે? બધું થઈ ગયું છે, હવે નિરાંતે સૂઈ જાઓ, એટલે સવારે ફ્રેશ હોવ ને તો મને લખવાનો આનંદ આવે। તો આપણે હવે નક્કી કરવાનું જ, આપણે આખી જિંદગી રેખડા છીએ, ભટકા છીએ, પ્રપંચ કર્યો છે ને હજી છોડતા નથી। પછી અંત સમય આવે ત્યાં પાછા આપણે હોશિયાર કેવા, કાંઈ ન કર્યું હોય તો શું ગાઈએ? અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધજે પાલા કરું। ઠાકોરજી આપણે પૂછે, બેન તમે કોણ?
આખી જિંદગી તો આપણે કઈ હામાં આવ્યા જ નથી. સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ ને તોય આપણે લૌકિક વાતો જ કરતા હોઈએ છીએ, ચિત્ત નહીં હોતું, સેવા ફલિત નથી થતી. બસ આજે સારા દિવસોમાં ગીતાબેન અને અશોકભાઈના ઠાકોરજીનો પાટોત્સવ, જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એના ઘરે જ પાટોત્સવ આવે. લૌકિકમાં જેના ઘરે દીકરો દીકરી હોય ને એની બર્થડે આવે, નો હોય એની આવે મારા વાલા. તો જેના ઘરે બિરાજે છે એ કેવા નસીબદાર કે લૌકિકની તો આ જન્મ પૂરતી જ પાટોત્સવ હોય. મારા વાલા, આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, આપણો જન્મ જન્મનો સાથી આપણો ઠાકોરજી, એટલે આપણે પાટોત્સવમાં નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो, युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी, युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, 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 नंद यशोदा बोलो वल्लभा. યમુના શુદ્ધિકરણ માટે જે અભિયાન ચલાવવામાં આવ્યું છે એમાં ખૂબ બધાએ મને સપોર્ટ કર્યો. ઘણા બધા ઈમેલ ગયા, ઘણા બધા પોસ્ટકાર્ડ ગયા. યમુનાજી જાણે છે કોણે પ્રયત્ન કર્યો, આપણે કોઈએ જાણવાની જરૂર નથી કર્યો, કાંઈ વાંધો નહીં. યમુનાજીએ એમનું એટલું ભાવ નહીં લેવો હોય, હજી ચાલુ જ છે. ઘણા ગામમાં તો ઇંગ્લેન્ડ છપાવ્યા, પોસ્ટકાર્ડ છપાવ્યા પોતાના ખર્ચે અને બધાને વેચ્યા કે બધા લખો, અને એ અભિયાન હજી ચાલુ છે. તો યમુનાજી જેના ઉપર કૃપા કરે છે એ બધા આ અભિયાનમાં જોડાય અને પીએમઓ એટલે કે નરેન્દ્ર મોદીને આપણે આ બધું લખીને મોકલીએ છીએ. કારણ આપણા યમુનાજી અત્યારે એટલા ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે કે આપણે દર્શન કરી અને વિહવળ થઈ જઈએ છીએ, આપણે બધા મનથી વ્યગ્ર થઈ જઈએ છીએ. બસ આપણું વલ્લભ સાંભળશે 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 અને નરેન્દ્ર મોદી સુધી આપણી વાત પહોંચશે. જો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, શું કરવું એને જોવાનું છે. પણ આપણે પ્રયત્નો કર્યા, હવે હજી વધુ કરાવવા હશે તો વાર લાગશે, અને જો આપણું માની લેશે તો થોડા દિવસમાં આપણને એનું પરિણામ મળશે. જેણે જેણે આ બધામાં પ્રયત્ન કર્યા, ઈમેલ કર્યા, પોસ્ટકાર્ડ લખ્યા, એમની હું ખૂબ જ આભારી છું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર સુરભી जमुनावत बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंड, मानसी गंगा पे नंददास जी के द्वार पे, रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंड, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ
જગત ઉજાગર ગાઈ શ્રી વલ્લભ કે ચરણ કમલ કી શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગા વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ શ્રી વલ્લભ ગુણ ગાઈએ શ્રી વલ્લભ ગુણ ગા યા તે રસિક કહાયે શ્રી વલ્લભ કરુણા જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી